આમ તો કલયુગ છે, કોઈ કોઈના માટે કશું કરતું નથી। દીકરો બાપ માટે ને બાપ દીકરા માટે પણ સમાજની લાજ કંઈક કરે છે। પણ જો થરાદ તાલુકાના બઠનપુર ગામના પરોપકારી એવા અતિથિ ગુલાબગીરીની વાત કરવામાં આવે તો કંઈક અનોખું જ સામે આવ્યું છે। ગુલાબગીરીએ 6 એકરમાં ફળફળાદી વૃક્ષોનું વાવેતર કર્યું, એ પણ સેવા માટે। દર્દીઓને ઓર્ગેનિક ખાતરથી પકવેલ તાજા નિઃશુલ્ક ફળ મળી રહે તે ઉમદા આશય સાથે 6 એકરમાં 52 જાતના અલગ અલગ ફળોના રોપાનું વાવેતર કરી રોપા પર આવેલ તમામ ફળોનું વેચાણ નહીં પણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અપાય છે। કલયુગ છે પણ માણસની માનવતા હજુ પણ જીવે છે, એ વાત આજે ગુલાબગીરીએ પૂરી કરી છે। ગુલાબગીરી 6 એકરમાં કેરી, ચીકુ, જામફળ, લીંબુ, ફાલસા, ખારેક, દાડમ જેવા ફળોનો ઉછેર કરી રોપા પર આવેલ તમામ ફળોનું વિતરણ દર્દીમાં કર્યું। સાથોસાથ ગુલાબગીરી હંમેશા જનસેવામાં પ્રભુ સેવામાં માનનારા હોવાથી દર્દીઓને આર્થિક સહાય પણ દવા માટે આપી રહ્યા છે। જરૂરિયાતમંદ લોકોને દર માસે 20 પરિવારોને રસોડાનો સામાન પણ આપી રહ્યા છે। થરાદ તાલુકાના ખેડૂતો હાલ બગાયતી ખેતી તરફ લાખો રૂપિયા કમાય છે, ત્યારે ગુલાબગીરી ખેતી કરી કરોડોના આશીર્વાદ મેળવી રહ્યા છે। બનાસકાંઠામાં બાગાયતી ખેતી આકર્ષણ બની છે। ઓર્ગેનિક ખાતરથી પકવામાં ફળો આવી રહ્યા છે। 6 એકરમાં 52 જાતના અલગ અલગ ફળોનું વાવેતર કર્યું, તમામ ફળો ગરીબ દર્દીઓને વિતરણ કરવામાં આવે છે। વૃક્ષો વાવ્યા છે અને થરાદની પ્રાઇવેટ હોય કે સરકારી હોસ્પિટલમાં જે દર્દીઓ છે દર્દીઓને નિઃશુલ્કપણે ફળો આપે છે। આજના જે કળયુગમાં સમયમાં કે આપણા પોતાના દીકરાને ખાવા માટે ફળો લાવવા માટે પણ આપણે ખરેખર અલગ પ્રકારની વ્યવસ્થા કરવાની હોય છે, ત્યારે આ બાપજી રે થરાદના અલગ અલગ હોસ્પિટલ જે 6 એકર જમીનો ફળાવ ઝાડ વાવ્યા છે અને એના પર આવતા ફળો દર્દીઓને મફત આપે છે। બીજા ખેડૂતોને ફળો વેચીને વેપાર કરે છે, ત્યારે બાપજીએ ફળોને સેવાનું સાધન બનાવ્યું છે। બાપજી દર્દીઓને ફળોની સાથે આર્થિક મદદ પણ કરે છે। ઘણા ગરીબ પરિવારને પણ આ હોસ્પિટલમાં દર્દીઓને જ્યારે જરૂરિયાત હોય ત્યારે રાત દિવસ પ્રકારના વૃક્ષો વાવ્યા છે અને થરાદની પ્રાઇવેટ હોય કે સરકારી હોસ્પિટલમાં જે દર્દીઓ છે દર્દીઓને નિઃશુલ્કપણે ફળો આપે છે। આજના જે કળયુગમાં સમયમાં કે આપણા પોતાના દીકરાને ખાવા માટે ફળો લાવવા માટે પણ આપણે ખરેખર અલગ પ્રકારની વ્યવસ્થા કરવાની હોય છે, ત્યારે આ બાપજી રે થરાદના અલગ અલગ હોસ્પિટલ જે 6 એકર જમીનો ફળાવ ઝાડ વાવ્યા છે અને એના પર આવતા ફળો દર્દીઓને મફત આપે છે। બીજા ખેડૂતોને ફળો વેચીને વેપાર કરે છે, ત્યારે બાપજીએ ફળોને સેવાનું સાધન બનાવ્યું છે। બાપજી દર્દીઓને ફળોની સાથે આર્થિક મદદ પણ કરે છે। ઘણા ગરીબ પરિવારને પણ આ હોસ્પિટલમાં દર્દીઓને જ્યારે જરૂરિયાત હોય ત્યારે રાત